સિહોર તાલુકાના બજોડ ગામ નજીકથી ચાનૈયાઓને લઈ જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં આગ લાગતા બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. ભાવનગરના નારી ગામે રહેતા સોલંકી પરિવારમાં લગ્ન પ્રસંગ હોય આજે સવારે ચાનૈયાઓને લઈને ખાનગી ટ્રાવેલ્સની બસમાં ગારિયાધાર તાલુકાના ધોબા ગામ જવા નીકળ્યા હતા. બસ સિહોર તાલુકાના બજોડ ગામના પાટિયા નજીક પહોંચતા બસમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. બસના ચાલકે સમય સૂચકતા વાપરી બસ ઊભી રાખી દીધી હતી. બનાવના પગલે બસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ચાનૈયાઓ ઇમરજન્સી દરવાજામાંથી કૂદીને બહાર આવી જતા મોટી જાનહાનિ ટળી હતી. બનાવની જાણ થતા સિહોર ફાયર બ્રિગેડના કાફલાએ આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવી નાખી હતી.